દુકાનમાંથી મોબાઈલ તથા રોકડા રૂપિયાની ચોરી કરેલ બે ઈસમોને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડતી પાણીગેટ પોલીસ ટીમ. પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર AB પટેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર ડોક્ટર BB પટેલ નાઓની સીધી દોરવણી હેઠળ લો એન્ડ ઓર્ડર ટીમ દ્વારા ગુનાવાળી જગ્યાની આજુબાજુ આવેલ CCTV ફૂટેજ જોવાની તજવીજ કરવામાં આવતા જેમાં મોપેડ ઉપર આવેલ બે ઈસમોએ દુકાનમાંથી ચોરી કરેલાનું જણાતા સદરી ઈસમોની હ્યુમન સોર્સિસ આધારે તપાસ તજવીજ હાથ ધરતા સદરી ઈસમો જય પરમાર તથા મિતેશ ઉર્ફે ભોલો હોવાનું જણાઈ આવતા અને તેઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં તે દરમિયાન ASI હર્ષદભાઈ કાનજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ ચંદુભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે સદરી બંને ઈસમોને ચોરીમાં ઉપયોગમાં લીધેલ એક્ટિવા મોપેડ સાથે પકડી પાડી તપાસ કરતા અંગ ઝડતીમાંથી ઓનર બ્લુ કલરનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન તથા 5600 મળી આવતા સદરી બંને ઈસમોની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા બંને ઈસમોએ સદરી એક્ટિવા ઉપર આવી આશરે 10 દિવસ પહેલા કલાદર્શનથી શાસ્ત્રીબાગ તરફ જતા રોડ ઉપર એક કોમ્પ્લેક્સમાં નીચેના માળે આવેલ કપડાની દુકાનમાંથી મોબાઈલ તથા રોકડા રૂપિયા ચોરી કરેલાનું જણાવેલ તેમજ સદરી ઈસમોની વધુ પૂછપરછ કરતા આશરે 20 દિવસ પહેલા લાલબાગ બ્રિજના છેડે માંજલપુર ગામના નાકા પાસે આવેલ પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ પુરાવા ગયેલ તે સમયે પંપ મશીનની પાસે પડેલ બેગમાંથી રોકડા રૂપિયાની ચોરી કરેલાની કબૂલાત કરેલ છે. મજદૂરી સમૂહ પાસેથી મળી આવેલ મોબાઈલ તથા રોકડા રૂપિયા તથા મોપેડ કબજે કરી પાણીગેટ પોલીસ સ્ટેશનનો ઉપરોક્ત ચોરીનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે. આરોપીના નામ જય રાકેશભાઈ પરમાર અને મિતેશ ઉર્ફે ભોલુ વિનોદભાઈ શર્મા.